આજે વિશ્વ ચકલી દિવસ છે। શહેરોમાં ભાગ્યે જ જોવા મળતી ચકલીની સંખ્યા અત્યારે ખૂબ ઓછી થઈ ગઈ છે, ત્યારે પક્ષી પ્રેમી ચકલી બચાવવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છે। આ જ કડીમાં ધ્રાંગધ્રાના શંભુભાઈ પણ જોડાયા। ચકલીઓને બચાવવા માટે 2012માં તેમણે અભિયાન શરૂ કર્યું। એક ચકલીનું ઘર તૂટતું જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે ચકલીઓ માટે લાકડાના 51,000 મજબૂત ઘર બનાવવાનો સંકલ્પ કર્યો, જે 10-12 વર્ષની મહેનતના અંતે પૂર્ણ થયો છે। આ નેક કાર્યમાં સ્થાનિક લોકો પણ જન્મદિવસ કે શ્રદ્ધાંજલિના પ્રસંગે ચકલી ઘર બનાવીને શંભુભાઈને મદદરૂપ બની રહ્યા છે। આ પક્ષી માટે, આ રૂપ થતી પ્રજાતિ માટે કંઈક કરવું જોઈએ અને તેના માટે મેં પછી લાકડાના એવા મજબૂત ઘર, જેને વરસાદ, તડકો, પાણી જેનેથી કોઈ અસર થાય નહીં અને ચકલી પોતાના સુરક્ષિત ઘરમાં પોતાનો મારો મૂકી શકે તેવું કાર્ય મેં ચાલુ કર્યું અને મેં પછી 2012થી મેં આ ચકલી ઘર બનાવવાની શરૂઆત કરી અને દરેક લોકોને એક ઘર હું વિનામૂલ્યે વિતરણ કરવા લાગ્યો। સાથે સાથે મેં અનેક એવા ગામોમાં, જે ગામડી એરિયામાં જ્યાં ચકલીઓની પ્રજાતિ હજી દેખાય છે ક્યાંક, ત્યાં મેં પોતાના બાઇક ઉપર પોતાના સાથે મારા સાથીદારો સાથે ત્યાં ઘણા એવા ચકલી ઘરો લગાવેલા, સાથે સ્કૂલોમાં, કોલેજોમાં, મંદિરોમાં અનેક જગ્યાએ મેં ચકલી ઘર પોતાના ખર્ચે જઈને લગાવેલ અને આ રૂપ થતી પ્રજાતિને બચાવવાનો પ્રયત્ન કરે। ગ્રામ્યજનોને, શહેરીજનોને સ્કૂલોમાં, કોલેજોમાં, ધર્મશાળામાં અને બગીચામાં લગાવ્યા છે અને અમને પણ એ વાતનો ગૌરવ છે કે તેમણે અમને પણ સહભાગી બનાવ્યા છે। અમે તેમની સાથે અવારનવાર ચકલી ઘર લગાવવા જઈએ છીએ અને આ લુપ્ત થતી ચકલીઓને તેને પ્રાણ પૂર્યા છે। ખરેખર આજે એમનો એ ટાર્ગેટ પૂરો થયો છે, એ બદલ અમે સૌ મિત્રો એમને બિરદાવીએ છીએ।